સાધનથી મુક્ત થઈ શકે. આ લોકની અંદર સુખી થવું હોય તો એ પરમાત્મા એ શરીરને પૂછે તો શરીરથી હંમેશા બુદ્ધિની અંદર દળ કરો કે સારા સત્કર્મ કરો. જે સત્કર્મ સારા કર્મ કરવાથી આ લોકનું સુખ હોય છે. પણ આ લોકનું સુખ ક્યાં સુધી? તો જ્યાં સુધી એ શરીર સ્વસ્થ છે ત્યાં સુધી. પછી ભર્યા પછી બોલો શરીર એમ આમને કાંઈ રહેવાનું કે પછી એ જવાનું નહીં, જવાનું નહીં. તો એ જવાનું તો ક્યાં જવાનું? એને માટે શું શરીર છે ત્યાં સુધી બરોબર હાલો, પણ મહિના પછી શરીર છોડીને જવું પડે તો ક્યાં જવું પડે? વિમાન બે જવું પડે ક્યાં? તો જેમ આપણે કહેવાય છે કે સ્વર્ગમાં, પરલોકમાં. તો પરલોકની અંદર સુખી થવું શું કરાય? આ લોકનું તો અહીંયા કામ આવ્યું, પછી ભર્યા પછી શું આવ્યું? જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મોજ શોખ કર્યા, બહુ કર્યા, પણ પછી શું? આમ તો હવે 80 વર્ષે ખબર પડે આપણને કે આ કરતા પહેલા જુવાનીમાં ભજન કર્યું હોય તો સારું. હવે તો ઊભું થવાતું કે થવાય? જુવાની તો કરે, પણ હવે ઘટપણ આવે તો ઘટપણમાં મર્યા પછી મારું શું? એનો વિચાર જો એ થાય તો કે છે એ ભગવાનની ભક્તિ તો મન લગાવી અને પરમાત્માની ભક્તિ છે. શાસ્ત્રનો નિયમ છે કે 50 વર્ષ સુધી ભલે તમે કર્યું તો 50 વર્ષ પછી પુત્ર ક્ષેત્રીય પુત્ર નિષ્ઠા મનો મોક્ષમ નિવેશયા. પુત્રના ઘેર પુત્રનો જન્મ થાય એટલે બધી ચિંતા છોડી અને પોતાના મનને પરમાત્મામાં જોડવાની માટે અભ્યાસ વધારે કરવો જોઈએ. શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયની અંદર પરમાત્માએ આપણને કહ્યું કે હે અર્જુન મય્યવ મન આગાદસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસસ્ય મય્યવ અત ઉર્ધ્વ સંશયઃ. હે અર્જુન મનને તું મારી અંદર જોડી દે અને બુદ્ધિને મારી અંદર સ્થિર કરી દે તો તું મને જ પ્રાપ્ત થઈશ, કોઈ સંશય નથી. મનને પરમાત્મામાં જોડવું, મનને પરમાત્મામાં સ્થિર કરવું અને એ ધીરે ધીરે અભ્યાસ કરવાથી બોલો આપણું મન સ્થિર ભગવાનમાં થઈ જાય ને કે આપણું મન સ્થિર છે કે સ્થિર? સ્થિર, બરોબર ને? બરોબર ના પડે તો એ સ્થિર ક્યારે કરવાનું? શ્રીમદ ભગવદ ગીતાના 6થા અધ્યાયની અંદર અર્જુનજીએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન તમે મનને જોડવાનું, પરમાત્મામાં જોડવાનું કહો છો તો મન તો એટલું બધું ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાદિ બલવત વિડમ કશ્યાહ નિગ્રહ મન્યે વાયુ સદુષ્કરમ. આ ગીતાના 6થા અધ્યાયનો શ્લોક છે. હે ભગવાન મન એટલું બધું ચંચળ છે, એટલું બધું એ પ્રમાણશીલ છે કે વાયુને માનવો જે કઠિન છે એ મનને જીતવું કઠિન છે. અને આપણે ભગવાનના મનને જોડવા માટે હવામાં માન લઈએ એટલે ભગવાન માળામાં મન રહે, બરોબર ને? માયામાં રહે, માળામાં રહે પછી કે ભાગે 1 મિનિટ પણ એ માળામાં રહે નહીં. અને દાદા ભાઈ એવું જ થાય જ્યારે હાથમાં લેવીને ત્યારે તેમ થાય કે આખા દિવસનું કેમ ટેબલ બનાવી અહીંથી અહીંયા જવું છે, અહીંયાથી અહીંયા જવું છે, અહીંથી અહીંયા મળવા જવું છે, અહીંયા બધા માલા જવું છે, અહીંથી અહીંયા જવું છે. આખા દિવસનો ટાઈમ ટેબલ બનાવે અને પછી કે મેં માળા કરી કેટલી કરી ભગવાન. તો જેમ અર્જુનજીએ ભગવાનને કહ્યું કે મન એટલું ચંચળ છે તો એ ચંચળ મનને સ્થિર કરવા માટે કમસે કમ ભલે 50 વર્ષ સુધી આ સંસારનું કર્યું પણ 50 વર્ષ પછી ધીરે ધીરે જો એ મનને જીતવામાં આવે તો ભગવાને અર્જુનને ઉત્તર બતાવ્યો. અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેન ચ દીયતે
હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને જીતી શકાય છે. જેનું મન જીતાયેલું ન હોય એને માટે આજથી નક્કી કરો કે મારે દરરોજ એ મનને જીતવા માટે અભ્યાસ કરવો છે. એટલે પુરુષાર્થ, પ્રયત્ન. ભલે કઠિન છે મનને જીતવું, પણ અસંભવ નથી. એટલે ગભરાવા નથી. ગમે એવું મન ભલે ભટકતું હોય પણ એને જો એ મનને સ્થિર કરવા માટે ભગવાન કે અભ્યાસ ન હોય જાય. અને અભ્યાસ કયો? વારવારનો પુરુષાર્થ, પ્રયત્ન. અને પતંજલિ ભગવાનની યોગ સૂત્રની અંદર પણ એ જ વાત કહ્યું, અભ્યાસ વૈરાગ્યાભ્યામ નિરોધઃ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો નિરોધ થઈ શકે, મનની વૃત્તિઓને સ્થિર કરી શકાય. જેમાં રોકવું હોય એમાંથી સ્થિર કરી શકાય. અભ્યાસમાં તો હવે વારવાનો પ્રયત્ન જેમ સમજો, રસ્સી આવત જાત હે પરત સીના નિશાન. દોરી હોય ને, દોરી પોચી શીખે છે, પોચી અને પથ્થર સખત છે, પણ દોરી એ પથ્થરની એને વાર જાય તો શું કી નાખે? દોરી પથ્થરની બેસી નાખે. જોઈશ તો ક્યારે પેલા બહુ હાલતા હતા ને, બહુ હાલતા વખતે કદાચ ગામડામાં બે તળાવમાં જે કોઈ પાણી ભરવા જાય અને લાકડાનો કે લોહીનો કઠોળો હોય પથ્થર, એ દોડ પાણી નાખે ખેંચે તો એને ઘસાત ઉકળાવે. એ દોરડાના ઘસાવાથી ધીરે ધીરે પથ્થરને પણ એ દોરડું ઘસી નાખે છે, કાપો પાડી દે છે. એ એનો દોરાનો પથ્થરની સાથે વારવાનો અભ્યાસ છે, પ્રયત્ન છે, પુરુષાર્થ. દોરી પહોંચી છે છતાં પણ એ પથ્થરને ઘસી નાખે. અને કોઈની ઉપર એક દોરડો ઘડું હોય, એની બધી દોરડો એક થાળીને દોરડું ઘસાતું હોય તો થાળાની પર એક નિશાન જોઈ લો તેમ ક્યારે અતિશય રગડ કરે જો કોઈ અનલ પ્રગટ ચંદન તે હોય. ચંદન બધા કરતા સીધો છે, પણ ચંદનના બે લાકડાને તમે અતિશય જ્યારે ઘસવામાં આવે એમાંથી અગ્નિકરણ થઈ શકે છે. એ પ્રયત્ન, પુરુષાર્થ, એ અભ્યાસ. અત્યારે બીજું તમને લાકડું કેવું જાડું હોય અને પર્વત કેવડી હોય? પર્વતને કાપા કેવડા કેવડા હોય, છતાં પણ એ પર્વત લાકડા કાપડ શું થઈ ગયું? પર્વત એટલે કેમ? એનો વારવાનો એક પર્વતનો લાકડાની સાથે અભ્યાસ છે. અહીંયા આપણે અભ્યાસ મનને જીતવાને માટે ભગવાનમાં જોડોને કેટલા કલાક દરરોજ કરતા હશું? 24 કલાકમાં કેટલા કલાક? બોલો. તો એ 50 વર્ષ પછી ધીરે ધીરે એ અભ્યાસ વધારવો, તો ધીરે ધીરે એ મનને એ જીતી શકાય અને પરમાત્મામાં એ સ્થિર થઈ શકે. અભ્યાસ પણ હોવો જોઈએ અને સાથે સાથે વૈરાગ્ય પણ હોવો જોઈએ. કે હું જન્મ ત્યારે કંઈ લાયો નથી અને મારી હારે કંઈ આમાંથી આવવાનું નથી. એક જ પરમાત્મા હાચા છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ વૈરાગ્ય માટે છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે. અથવા તો પરમાત્મા હાચા છે ને સંસારના પદાર્થો કાગડાના વિષ્ટા સમાન છે, કાગડાની વિષ્ટા સમાન છે. તો વૈરાગ્ય થાય તો એ મન પરમાત્મા, અથવા તો પરમાત્મામાં મન નાખવા માટે મરવાનું યાદ આવે તો એ ભગવાન યાદ આવે, ભગવાન મરે. પણ આપણને મરવાનું યાદ આવતું નથી. કે આવે તારા મનમાં જાણે કે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિરધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને. તો અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ મનને જીતવાને માટે પ્રયત્ન કરો. જો ભગવાનનો મન રહે તો એ પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે. ભર્યા પછી સંસારના પદાર્થો તો જીવો ક્યાં સુધી, ભર્યા પછી શું?
તો મર્યા પછી પણ મારે સુખી થવું છે તો એ પ્રમાણે પરમાત્માની જો ભક્તિ, તો એ મન દ્વારા એ પરમાત્માની ભક્તિ થઈ શકે અને બુદ્ધિ દ્વારા એ આત્મજ્ઞાન બુદ્ધ દ્રઢ થાય. ભગવાનના વચનાનુસાર ભગવાને કહ્યું, જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિ નચિરેણાધિગચ્છતિ. ભગવાને ગીતાના 4th અધ્યાયમાં કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ પરમ શાંતિનો ભાગીદાર થઈ શકે છે. એ જીવતા એ જીવન મુક્તિનો એ આનંદ મેળવી શકે છે. એને કોઈ પાપને એને કોઈ પુણ્ય નહીં, કેમ કે આત્મા, હું આત્મા છું તો આત્મા અકર્તા છે. અકર્તા થવાથી આત્માને કોઈ પાપ નથી, આત્માને કોઈ પુણ્ય નથી. અને બધો જ વ્યવહાર કરવા છતાં પણ એને કોઈ બંધન થતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર પરમાત્માએ અર્જુનને કહ્યું, હે અર્જુન, અશ્નાહં કૃતો વાહો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. આ મુક્ત થવાને એટલે ભગવાને આખા એ ભગવદ્ ગીતાનો સાર બતાવે છે કે અશ્નાહં કૃતો ભાવો, જેને પોતાની બુદ્ધિની અંદર કર્તાપણાનો અહંકાર નથી. બોલે નક્કી કરો આપણને કર્તાપણાનો અહંકાર થાય ન થાય? કે જેને પોતાની બુદ્ધિમાં કર્તાપણાનો અહંકાર નથી, ફળમાં લેપાતી નથી. અશ્નાહં કૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, અને બુદ્ધિ ફળમાં લેપાતી નથી. કે આ કર્મનું ફળ મને મળે છે, હું ભોગવીશ, એ ફળમાં લેપાતી નથી. એ હત્વા આપી સ ઇમાન લોકા, ઇમાન લોકા હત્વા આપી, કે આખા લોકનો નાશ કરવા છતાં પણ ન હંતી, એ કોઈને મારતો નથી. ન નિબધ્યતે, એને કોઈ બંધન થતું. કરવા છતાં એ કર્મો બાંધે નથી ના ધર્મો. એ કર્મનો મર્મ સમજવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. અર્જુનનો મોહ મટાડ્યો, એને કર્મને માર્ગ વાળો. એ કર્મનો મર્મ સમજવા તમે આવો સત્સંગ દ્વારે. બોલો, ભગવાને બધા કર્મ કર્યા ન કર્યા? જે આપણે નથી કર્યા એટલા કર્મ પરમાત્માએ કર્યા. ભગવાને બોલો કેવા કર્મ કર્યા? બોલો નક્કી કરો. આ બેઠા એમ જ કોઈ મામાને ગાલ દીધી છે નહીં, તો ભગવાને મામાને માર્યા કે ગાલ દીધી? તો મામાને માર્યા પાપ લાગે ને? તો ભગવાન લાગ્યું છે મામાને માર્યા નહીં. અને ભગવાને કહેવાય છે કે પોતાના ભાણેજને પણ મરાય. ભગવાનનો ભાણિયો કોણ થતો ખબર તમને? કોણ? અભિમન્યુ. તો અભિમન્યુને કોને મરાયો? અને આપણે આમ કે ભાણિયાને મરાય બહુ બ્રાહ્મણ પ્રિય. તો ભગવાનને ભાણિયાનું મારેલું પાપ લાગ્યું છે ને? ભગવાન કે હું કોઈને મારતો નથી, કોઈને મરાતો નથી, હવાના કર્મે પણ. તો ભગવાન બધું કરવા છતાં પણ અકર્તા થઈ રહે છે. આપણે કરતા નથી ત્યારે આપણે કરતાપણાનો ટોકરો બાંધીને, જે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં કહ્યું
એ પ્રકૃતિ પ્રિયમાણાની ગુણે કર્માનુસાર સહ અહંકાર મૂળાત્મા કરતા વિધિમન્યતે. હે અર્જુન, પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા બધા કર્મ થયા કરે છે, પણ અહંકાર મૂળાત્મા મૂળ બુદ્ધિના જેવો અહંકાર કરે છે કરતા વિધિમન્યતે, હું કરતા છું. જેમ આપણે કહીએ છીએ, નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા સતકનો ભાર દે સ્વાનતાએ. બોલો, બજારમાં ઓલું ગાડું ખેંચીને થાય કોણ? બોલો, એટલે ખેંચે છે કોણ? બોલો, પણ નીચે કૂતરું હાલતું એ શું કે, શું સમજે? હે, હું ક્યાં છું એમ ને, એમ બધું એ કરવાના કોણ છે? પ્રકૃતિના ગુણો. અને કૂતરા જેમ આપણે શું કહીએ છીએ, પોતાને માનીએ છીએ, હું કરું, હું નો હતો નહોતા, એ જ અજ્ઞાનતા છે. એટલે કરવા છતાં પણ તે દ્રષ્ટિથી ભગવાન બધું કરે છે, આત્મદ્રષ્ટિથી ભગવાન અકર્તા છે. એટલે શ્રીમદ ભગવદ ગીતાના 4થા અધ્યાયમાં ભગવાને કહ્યું, જીવના જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યોગેતિ તત્તતઃ તત્વા દેહં પુનર્જન્મ નેતિ મામિતિ સોર્જુન. હે અર્જુન, જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારો જન્મ પણ દિવ્ય છે અને મારા કર્મ પણ દિવ્ય છે. એવં યોગેતિ તત્તતઃ, એ જે મને તત્વથી જાણે છે. ખરેખર જાણો, બોલો પરમાત્મા તત્વથી. અને આપણે ભગવાન શું માનીએ છીએ? ભગવાન જન્મ્યા